તુલસીદાસજી મહારાજે તો ઘણું બધું લખ્યું છે. કલિમલ ગ્રસે ધર્મ સબ લુપ્ત ભયે સદગ્રંથ. અરે કલિમલ ગ્રસે ધર્મ સબ લુપ્ત ભજે સદગ્રંથ. બેસી જાઓ ભાઈ, ઓય ભાઈ થઈ જાઓ. બે વસ્તુ ભેગી નો થાય. આપણે કઈ અહીંયા કોઈની જાનમાં તો આવ્યા નથી. આટલી બધી આપણે સેવા લેવી પડે કોઈની. તમે ક્યાં બેઠા છો, કઈ જગ્યાએ બેઠા છો, એનું ભાન હોવું જોઈએ. બહાર જેટલી સેવા કરવી એટલી તમે તાર કરો, ખવડાવો પીવડાવો મોજ કરાવો. અહીંયા તો જે આવે ને શાંતિથી બેસો, બીજી વાત જવા દો. આ મંડપમાં આવી જાઓ એટલે તમે શાંતિથી બિરાજમાન રહો. બસ આ મંડપ પાણી માટેનો નથી, આ મંડપ વાણી માટેનો છે. કલિમલ ગ્રસે ધર્મ સબ લુપ્ત ભજે સદગ્રંથ. દંભિન નિજ મતિ કલ્પી કરી પ્રગટ કિયે બહુ પંથ. આજથી 500 વર્ષ પહેલા તુલસીદાસજી મહારાજ એમ કહે છે કે કલિમલ ગ્રસે ધર્મ સબ. કળયુગે બધા જ ધર્મોને ગ્રસિત કર્યા છે અને લુપ્ત ભયે સદગ્રંથ. મૂળ જે ગ્રંથો હતા એ મૂળ ગ્રંથો ધીમે ધીમે લુપ્ત થવા લાગ્યા અને સમાજમાં પ્રગટ શું થવા લાગ્યું કે દંભીન નિજ મતિ કલ્પી કરી. દંભી લોકોએ પોતાની નિજ મતિથી કલ્પિત ધર્મોને પ્રગટ કર્યા, પોતાના પંથોને પ્રગટ કર્યા, પોતાના શાસ્ત્રોને પ્રગટ કર્યા. નિજ શાસ્ત્રોને નિજ મતિ અનુસાર જેને મજા આવે હું લખવાની છૂટ, અને મજા આવે એટલા ભગવાન બનાવવાના પાછા. કારણ કે પોતાનું શાસ્ત્ર ને પોતાને ભગવાન બનાવવાના છે. એટલે કળયુગમાં તો મૂળ 24 અવતાર જ છે. સનાતન શાસ્ત્રના મૂળ અવતાર 24 છે, પણ અત્યારે ગણવા જઈએ તો કદાચ 24,000 ભગવાન થઈ જાય. એટલા તો અત્યારે ભગવાન છે. કારણ કે જેને જોવું એ ભગવાન જ બનવું છે, જેને જોવું એને ભગવાન જ બનાવવાના. મૂળ તો 24 અવતાર ને. સનાતન શાસ્ત્રના 24 અવતારો જે ભગવાનના કયા છે, પણ અત્યારે તો જ્યાં જોયું ભગવાન જ છે. અમારો ભગવાન પાછું સાચો ને તમારો ખોટો. સજ્જનો, તો કલયુગની વાત આવી એટલે હું કહું છું, બાકી કોઈની નિંદા કરવા માટે અહીંયા નથી બેઠા. હું તો ગઢેશ્વર મહાદેવના ઉપર અભિષેક કરવા માટે બેઠો છું અહીંયા. પણ ધ્યાન રાખજો સાહેબ, એટલા માટે ધ્યાન રાખવાનું કહું છું કે જે કલ્પિત ધર્મ, કલ્પિત પંથ, કલ્પિત શાસ્ત્રો જે કલયુગમાં પ્રગટ થયા છે, જે કલયુગે પ્રગટ કર્યા છે, આ શિવ મહાપુરાણ કલયુગનું પ્રાગટ્ય નથી. ધ્યાનથી સાંભળજો, આ વ્યાસની વાણી છે. આ તો આદિકાળથી લખાયેલી ભગવાન મહાદેવના સ્વયં પોતે મુખેથી ગાયેલી વાણી છે. કોઈ કલયુગમાં પ્રગટ થયેલી વાણી નથી કે કલયુગમાં લખાયેલો ગ્રંથ નથી. આ તો આદિકાળથી, સનાતન કાળથી ગવાતો ગ્રંથ છે. એટલે ક્યાંક આપણે ભૂલા ન પડીએ, સનાતન મૂળ માંથી ક્યાંક ભૂલા ન પડીએ એટલા માટે આ વાણી કહું છું. કારણ કે આ તો કલયુગ છે. કલયુગ કાંટા કેરી વા
એ સંતો ભાઈ કલયુગ છે કાકા કેરીવા આમાં જોઈ રે એ જોઈને સંતો પાવધરો રે એ આમાં જોઈ રે એ જોઈને સંતો પાવધરો ચડવું કઈ મેરું ને આસમાન એ સંતો ભાઈ એ જ ચડવું છે મેરું ને આસમાન આમાં આડા રે અવળા રે સંતો હાથ ઘણા અમાડા રે અવળા રે સંતો માર કળજુગ કાંટા કેરીવા આમાં જોઈને સંતો પાવર એટલે આપણને ચેતવે અને સંતોનું કામ છે ને ચેતવવાનું. પછી તમારે શું કરવું તમારી મરજીની વાત, તમે તો અહીંયાથી કઈ છૂટા પછી ક્યાં કરના वो आपकी मर्जी हम कह सकते हैं. અને એટલું ધ્યાન આપજો ક્યાંક આપણે તો ઈ ખોટા પંથ અત્યારે પંથ એવા પ્રગટ થયા છે કે ભગવાન તો સાઈડમાં અમને માનો બસ અમે જ ભગવાન છીએ અમને પૂજો. પાછું એવું કે તમે ક્યાં ભગવાન જોયો છે કેને ભગવાન જોયો છે અમે તમારી સામે બેઠા છીએ અમને પૂજો ને. વાહ નિરાચાર જો શ્રુતિ પથ ત્યાગી કલયુગ સોઈ ક્યાની સોબીરા. કળયુગ છે નિરાચાર કોઈ પણ પ્રકારનો આચાર વિચાર નહીં. શ્રુતિ પથ ત્યાગી મૂળ ધર્મ જે વૈદિક પરંપરા છે એનો ત્યાગ કરશે અને વૈદિક પરંપરાથી વિમુખ વર્તન કરશે, જગમાં પોતાનો પ્રચાર કરશે. આ જગતમાં ઈ ત્યાગી વૈરાગી ગણાશે. એ ત્યાગી એ વૈરાગી ગણાશે. સજ્જનો એક વાત કહી દઉં, જે સદભાગી જીવાત્માઓ છે ને સદભાગી આ કળયુગમાં જેના ઉપર કઈ ભગવાનની કૃપા થઈ ગઈ, ગુરુ મહારાજની કૃપા થઈ ગઈ, કે ગઢેશ્વર મહારાજની કૃપા થઈ ગઈ, ગઢેશ્વર દાદાની કૃપા થઈ હોય ને એ સનાતનના મૂળ ધર્મ ને મહાદેવને પકડીને બેઠા છે. બાકી તો ભટકી ગયા, પંથા પંથમાં ભટકી ગયા. કોઈક મૂળ ધર્મ ને મહાદેવની કૃપા થઈ ગયા કે જે સનાતન વૈદિક પરંપરાને સાચવીને બેઠા છે. બરન ધર્મ નહીં આશ્રમ ચારી શ્રુતિ વિરોધ રત સબ નર નારી. સજ્જનો, જે પ્રયાગના તીર્થમાં મહાપુરુષો એકત્રિત થયા હતા એ પ્રયાગમાં રહેલા મહાપુરુષોએ સુત પુરાણીને કહ્યું કે કળયુગમાં આ બધું થવાનું છે.